શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તમે અમારું હૈયું છો ને તમે અમારા ગીત, તમે અમારી પ્રીત છો ને તમે અમારા મીત. આ શબ્દો કોઈ લેખક કે કવિની કલ્પના નથી, પણ લાખોની અનુભૂતિ છે. પ્રમુખ સાંઈ મહારાજનું જીવન તો આપણા સૌના હૃદય સમાન હતું. એ આપણા હૃદયના ધબકાર સમાન હતા. સ્વામીશ્રીના આપણા ઉપર અનંત ઉપકાર રહેલા છે ને એટલે જ સ્વામીશ્રીનું કાર્ય કે ગુણો તો શું, સ્વામીશ્રીનું નામ પણ વિસ્મરણ થવું અશક્ય છે. કારણ હે ગુરુવર, હે પ્રમુખવર, અનંત છે ઉપકાર આપના, અનંત છે ઉપકાર. પરંતુ સ્વામીશ્રીનું જીવન અને સ્વામીશ્રીના ઉપકારોનું સ્મરણ કેવળ આજે જ નહીં પણ વારંવાર આપણે કરતા આવ્યા છે. એનું કારણ શું છે? એનું પહેલું કારણ છે ગુરુનું સ્મરણ અને ગુરુના ઉપકારોનું સ્મરણ. એ તો આપણી પ્રણાલી છે, ગુણાતીત વારસો છે. ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિને ત્રણેય અવસ્થામાં અખંડ દેખતા, છતાંય સ્વામી પોતે એમ કહેતા કે ક્ષણ માત્ર વિસ્મરણ થાય તો તાળવું ફાટી જાય. ભગતજી મહારાજ હજી તો 22-23 કલાક સેવા કરીને માંડ ગોરા ખાસન વાળીને આડે પડખે થયા હોય અને કોઈક એમને ઉઠાડવા જાય પણ ભગતજી ન ઉઠે, પણ ગુણાતીતના વચને જઈને કોઈ એમ કે ગુણાતીત ઉઠો અને ભગતજી મહારાજ સફળા બેઠા થઈ જાય, તો સુષુપ્તિમાં પણ ભગતજી મહારાજને પોતાના ગુરુનું કેટલું અનુસંધાન હશે. હર્ષદ કાકા બહુ જ વિદ્વાન, વિચક્ષણ અને ભક્તરાજ, સંપ્રદાયમાં ગુરુ પરંપરાના જીવન ચરિત્રોનું લેખન કરીને એમણે બહુ મહાન સેવા કરી છે. પણ એ હર્ષદ કાકા એવું કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એમણે મને ભગતજી મહારાજના એકના એક પ્રસંગ નહીં તો 100 વાર કીધા હશે. તો ગુરુનું સ્મરણ એ શાસ્ત્રીજી મહારાજના મનમાં કેટલું ચાલતું હશે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1956માં તીર્થયાત્રા હતા. આફ્રિકાના બધા હરિભક્તો સાથે હતા. લક્ષ્મણ ઝૂલા પાસે નાવમાં બેસીને ગંગા પાર ઉતરવાનું હતું. યોગીજી મહારાજ નાવમાં ગોઠવાયા, બધા હરિભક્તો પણ ગોઠવાયા. પણ જેવા નાવમાં બેઠા, યોગીજી મહારાજે પાણી લઈ આંખે અડાડી અને યોગી બાપા બોલ્યા કે જય નર્મદા મૈયા. સામે બેઠેલા હરમાનભાઈ એકદમ હસવા મળ્યા કે બાપા આપણે તો ગંગા નદીમાં છીએ અને આપ નર્મદા કેમ બોલ્યા? યોગી બાપા કે એ તો શાસ્ત્રીજી મહારાજ નર્મદામાં સ્નાન કરતા ને એટલે અમને તો એ જ સાંભળે. સંસ્કૃતમાં ન્યાયમાં એક પંક્તિ આવે છે, એક સંબંધી જ્ઞાનમ અપર સંબંધી સ્મારકમ ભવતી. એક વસ્તુનું જ્ઞાન બીજી કોઈ અન્ય વસ્તુની સ્મૃતિ કરાવી દે છે. પણ ગુણાતીત સત્પુરુષના જીવનમાં જોઈએ તો આ પંક્તિ કંઈક જુદી રીતે ચરિતાર્થ થયેલી છે. યોગીજી મહારાજ બેઠા છે નાવમાં ને ગંગા નદીમાં, પણ એમને સાંભળે છે નર્મદા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ નર્મદામાં સ્નાન કરતા. પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાં પણ આ જ પ્રકૃતિ, આ જ પ્રણાલી જોવા મળતી. સ્વામીશ્રીની એક પ્રકૃતિ હતી કે જે કોઈ મંદિરમાં હોય ત્યારે મંદિરના કેમ્પસની કે સંત નિવાસની કે આશ્રમની મુલાકાત પોતે લેતા. સારંગપુરમાં એવા એક સમયે સ્વામીશ્રી અચાનક જ સંત નિવાસની મુલાકાતે નીકળ્યા. સેવકોનો હાથ પકડીને સ્વામીશ્રી ચાલતા હતા. અત્યારે જે જૂનો સભા મંડપ છે એની ઉપર વાચનાલય છે. સાધકો ત્યાં બેસીને જે અભ્યાસ કરે છે એ વાચનાલયની બાજુમાંથી સ્વામીશ્રી પસાર થતા હતા અને લાઇબ્રેરી, જૂની લાઇબ્રેરી તરફ જવા માટેનો જે બ્રિજ છે ત્યાંથી પસાર થતા હતા. અચાનક સેવકોનો હાથ છોડીને સ્વામીએ ઉપર જતી લીમડાની ડાળીને આમ સ્પર્શ કર્યો અને સેવકોને આશ્ચર્ય થયું કે બાપા કેમ? સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ આ લીમડાને પાણી બહુ પાતા. થોડે આગળ ગયા, કોરિડોરમાંથી જતા હતા, 7 નંબરની રૂમ, પરદેશના સાધકોની રૂમ. એક સાધક બેસીને ખોળામાં ઉશીકું રાખીને કંઈક વાંચન કરતા હશે, એમને ખ્યાલ નહોતો ને સ્વામીશ્રી કોરિડોરમાંથી નીકળે ને સ્વામીશ્રીની દ્રષ્ટિ પડી અને બાપા એ સાધકને જોઈને તરત એવું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ આમ ખોળામાં ઉશીકું રાખતા. આગળ ગયા, કિચનમાં આવ્યા. સંતો, પાર્ષદો, સાધકો બધા પૂર્ણપોળીની સેવામાં જોડાયેલા હતા. સ્વામી તરત જ બોલ્યા
સ્વામી કે શાસ્ત્રીજી મહારાજને પૂરણપોળી બહુ ભાવતી. જો જુએ છે લીમડાની ડાળ, જુએ છે ઉશીકું, જુએ છે પૂરણપોળી, પણ સાંભળે છે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ. અપર સંબંધી જ્ઞાનમ એક સંબંધી સ્મારકમ ભવતી. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની. બસ એમને પોતાના ગુરુ અને હરિ જ દેખાય. ટોરોન્ટો તરફ જતા રસ્તામાં નાયગ્રા ફોલ્સમાં સ્વામીશ્રી બધા લંડનના યુવકો સાથે ઊભા રહેલા. એ ફોલ્સની ભવ્યતા જોઈને લંડનના યુવકોએ બધાએ સ્વામીને પૂછ્યું કે બાપા કેવું લાગ્યું? અને સ્વામી તરત જ હસતા હસતા બોલ્યા, આમ વિચાર કરવા જેવું છે. ગામના ખેડૂના દીકરા હોય કે જેનું જીવન અને ખેતીનો આધાર એ વરસાદના પાણી પર જ નિર્ધારિત હોય. સૌરાષ્ટ્રના હરિભક્ત ખેડૂતોને વરસાદ વિના, પાણી વિના એમની પરિસ્થિતિ પણ સ્વામીએ જોઈ હોય. એમને આટલું બધું મીઠું પાણી દેખાય તો વિચાર શું આવે કે જો સૌરાષ્ટ્રમાં આટલું બધું પાણી મળી જાય તો પછી ત્યાં પણ ડાંગર કે ચોખાનું ડાંગરને વાવી શકાય. પણ જેવું સ્વામીને પૂછ્યું, બાપા પોતે એવું બોલ્યા કે જેણે રચ્યું આ જગત જાણો જુજવી એ જાતનું રે, જોતા મુજાઈ જાય મત રચ્યું એવું ભાત ભાતનું રે. કે જો આ ફોલ્સ આટલો સરસ છે તો એને બનાવનાર મહારાજ, એને બનાવનાર ભગવાન કેટલા સરસ હશે. ઇફ ક્રિએશન ઇઝ સચ બ્યુટિફુલ, થિંક હાઉ ગુડ મસ્ટ બી એ ક્રિએટર. તો જે કંઈ જુએ છે એમાં એમને પોતાના ગુરુ અને હરિનું સ્મરણ થઈ આવે છે. અને આ જ આપણી ગુણાતીત પ્રણાલી છે, ગુણાતીત વારસો છે. ગુરુનું સ્મરણ સતત કરતા રહ્યું. ગુરુના સ્મરણનું, ગુરુના ઉપકારોના સ્મરણનું બીજું કારણ છે કે આ સ્મરણથી એમના રુચિ, રહસ્ય, અભિપ્રાય, સિદ્ધાંત, એની પાછળની એમની જીવન ભાવનાના આપણને દર્શન થાય છે. એમાંથી અખૂટ પ્રેરણા મળે છે. અને ગુરુના ઉપકારોના સ્મરણનું ત્રીજું કારણ છે કે ગુરુના ઉપકારોના સ્મરણથી એમના પ્રત્યેની કૃતજ્ઞતા આપણા હૃદયમાં જીવંત રહે છે. એ ઋણની ચૂકવણી માટેની ભાવના એ વધુને વધુ બળવત્તર થતી જાય છે. જો કે ગુરુના ઉપકારોનું સ્મરણ એ તો ઋણનો સ્વીકાર માત્ર જ છે. થોડા સમય પહેલા જ પરમ પૂજ્ય મહંત સાઈ મહારાજે અદ્ભુત વાત કરેલી. વારંવાર તેઓ આ વાત કરતા આવ્યા છે. એ જ વાત એમણે ફરી દોહરાવી. સ્વામી પોતે બોલ્યા કે પ્રમુખ સાંઈ મહારાજ તો આપણા માટે જ પ્રગટ્યા, આપણા માટે જ જીવ્યા. એમણે જે કર્યું છે બીજું કોઈ કરી શકે એવું નથી, કરી પણ નહીં શકે. સ્વામીએ જે આપણા માટે કર્યું છે એ ઋણ ચૂકવી શકાય એમ પણ નથી. જેમ કોઈના ઉછીના પૈસા લીધા હોય અને લેણિયાત જ્યારે એની ઉઘરાણી કરે અને પૈસા લેનાર વ્યક્તિ એને સ્વીકારે જ નહીં, ભૂલી જાય અને એ વાતને નકારે તો એ કેવા કૃતજ્ઞ કહેવાય. એમ કદાચ ભલે સ્વામીશ્રીના ઋણની ચૂકવણી આપણે કરી ન શકીએ, કારણ કે અનંત ઋણ છે, એ ઋણ ચૂકવી શકાય એવું જ નથી, પણ એનું સ્મરણ કરીને એનો સ્વીકાર તો કરીએ. પણ કેટલા અને કયા ગુણોનું, કયા ઉપકારોનું સ્મરણ કરીશું કે જ્યાં અગણિત છે ઉપકાર આપના હે પ્રમુખજી, જીવ્યા અમ કાજ સદાય. લિખતી યદિ શારદા તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. સ્વામીશ્રીના વિશે લેખ લખનાર કે વાંચનાર, કીર્તનની રચના કરનાર કે કીર્તન ગાનાર, કથા સંભળાવનાર કે કથા સાંભળનાર, નાના મોટા સૌ કોઈની આ એક મૂંઝવણ રહેલી છે. સાગર સમા આપ જીવન અપાર છે, ગાગરમાં એ કેમ એ સમાય. અગણિત છે ઉપકાર આપના હે પ્રમુખજી, જીવ્યા અમ કાજ સદાય, જીવ્યા અમ કાજ સદાય. સાગર સમા આપ જીવન અપાર છે, ગાગરમાં એ કેમ એ સમાય. ઉપકારો તો આ વિશ્વમાં ઘણા બધા કરતા હશે. દાનવીરો ગરીબ ઉપર ઉપકાર કરે છે, માતા પિતા સંતાન ઉપર કરે, સંતાન માતા પિતા ઉપર કરે, સમાજ સેવકો સમાજ ઉપર ઉપકાર કરતા હોય છે, સત્તાધારી એ પ્રજા ઉપર ઉપકાર કરે. વિશ્વનો ઇતિહાસ અને સમાજનો ઇતિહાસ આવા એકબીજાના સમર્પણ અને ઉપકારને આધારિત છે. પણ એક ચિંતકે કહ્યું છે કે આપણા ઉત્તમ કાર્યોના હેતુની સમાજને જો જાણ થતી હોત તો આપણે એનાથી શરમાઈ મરતા હોત. દાનવીરોના દાન પાછળ રહેલી દાનતનો જો કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે તો, સેવાધારીઓની
સોનોગ્રાફી કરવામાં આવે તો, સત્તાધારીઓના મનનો MRI જો કાઢવામાં આવે તો, માતા પિતા અને સંતાનો અને સંતાનો અને માતા પિતા વચ્ચેના પ્રેમની પલ્સ માપવામાં આવે તો, ક્યાંક ગડપણની લાકડીનો સ્વાર્થ, ક્યાંક મૂડીના વારસ થવાની અપેક્ષા, ક્યાંક સસ્તી કીર્તિ મેળવવાની ઝંખના, અને જો એવું કંઈ ન હોય તો બહુધા તો જે ફરજ પ્રમાણે કરવાનું થતું હોય એ ફરજને જ ઉપકાર તરીકે ગણાવી ખપાવી દેવામાં આવતું હશે. જ્યારે અહીંયા વિચાર કરીએ તો આપે અક્ષર બ્રહ્મ, અવનીએ ધરી જન્મ, પામર અમ સૌને અપનાવ્યા. પ્રમુખ સાંઈ મહારાજે તો સાક્ષાત અક્ષર બ્રહ્મ, દિવ્ય પુરુષ, સામર્થ્યવાન, અત્યંત પૂર્ણ કામ હતા. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જેને માટે કહે છે કે જેને આ લોકના કોઈ સુખમાં પ્રીતિ જ નથી, કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી, અને આમ જુઓ તો ગરજ પણ નથી અને ફરજ પણ નથી. છતાંય ભગવાન સ્વામિનારાયણના પગલે પગલે પોતાનો દેહ એમણે કૃષ્ણાર્પણ કરી રાખ્યો. તનને તરછોડીને, મનડાને મરડીને, રાત દિવસ, ટાઢ તડકો, ભૂખ તરસ, અપમાન અને તિરસ્કારની ખારાશ ખમીને સ્વામીએ શાંતિ અને મુક્તિ આપતા ઉપકારોની મીઠી વર્ષાથી, અવિરત વર્ષાથી આપણને હંમેશા બીજવ્યા છે. સુખમાં સંગાથ દઈ, દુઃખોમાં હાથ દઈ, અંતરના હેતે આપણને નવરાવ્યા છે. આવો આજની આ વિશેષ સભામાં સ્વામીશ્રીની આ ઉપકાર વર્ષામાં બીજાઈએ, એમના ઉપકારો પાછળ રહેલી એમની જીવન ભાવના, એની કેટલીક વિશેષતાઓ, અને સાથે સાથે એ ઉપકારો, એ ઋણનો સ્વીકાર કરીને એ ઋણ ચૂકવણી માટે થોડુંક કંઈક મનન અને મંથન કરીએ. સયા છે કષ્ટ અપરંપાર, જીવનભર તમે સ્વામી. નથી જોયા દેહના રોગો કે નથી જોઈ અવસ્થા. જીવનભર સ્વામીએ કષ્ટો સહન કર્યા છે આપણે માટે, પણ ક્યારેય સ્વામીશ્રીએ પોતાના એ કષ્ટોને કે પોતાની કોઈ પણ દેહની વાતને સામેથી ક્યારેય વાત કરી જ નથી, એક્સેપ્ટ ફોર વન્સ. એકવાર પરમ પૂજ્ય સ્વામીશ્રી 1988ની આ વાત છે, નોર્થ અમેરિકાના વિચરણ દરમિયાન સ્વામીશ્રી પોતે ટોરોન્ટો ખાતે હતા. ટોરોન્ટોમાં સ્વામીશ્રીને તે વખતે કાનમાં થોડોક દુખાવો હતો, કાનની રસી થઈ હતી. યોગીચરણ સ્વામી એનું ડ્રેસિંગ કરી રહ્યા હતા. સાથે ફરતા યુવકો દૂર મર્યાદામાં રહીને દર્શન કરતા હતા. અચાનક સ્વામીશ્રીની નજર દૂર દરવાજા પાસે ઊભા રહીને દર્શન કરતા લંડનના એક યુવક દિનકરભાઈ ઉપર પડી, અને સ્વામી એની સામે જોઈને આંગળીનો ઈશારો કરીને અંગ્રેજીમાં સ્વામી બોલ્યા કે દિનકર કમ ઇન. દિનકરભાઈ ઉત્સાહથી એકદમ નજીક આવી ગયા, હાથ જોડીને સામે ઊભા રહ્યા. સ્વામી પણ એમની આંખમાં આંખ પરોવીને જોઈ રહ્યા, હાઉ આર યુ? અને પછી સ્વામી એકદમ બોલવાની શરૂઆત કરી. યોગીચરણ સ્વામી ડ્રેસિંગ કરતા હતા એ પણ થંભી ગયા. કારણ એટલું હતું કે આજ સુધી ક્યારેય સ્વામીશ્રીએ પોતાના કષ્ટોની વાત નથી કરી. એ સ્વામી પહેલી વાર આજે એવા શબ્દો બોલી રહ્યા હતા. સ્વામી દિનકરની સામે જોઈને કીધું કે દિનકર, આ મારી આંખો ગઈ. બાપા જે બોલતા હતા, એક એક વાક્યે, એક એક શબ્દે આપણે કેટલું મનન ચિંતન કરી શકીએ એમ છે. સ્વામી કે મારી આંખો ગઈ. આપણને ખબર છે 1980માં સ્વામીશ્રી જ્યારે અહીંયા પધાર્યા, આંખની સર્જરી કરવાની થઈ ત્યારે ડૉક્ટરે પણ કીધું, પણ છતાંય મોજડીમાં પગ અવળ હવળ થઈ ગયા. ફિલાડેલ્ફિયામાં એક જગાએ પાણીની તોમડીને પણ ઠેસ વાગી અને ઢોળાઈ ગઈ. ત્યારે સંતોને ખ્યાલ આવ્યો કે બાપા આપને દેખાતું નથી લાગતું, આંખમાં કંઈ તકલીફ છે. અને ડૉક્ટરોએ પણ કીધું કે અત્યારે ને અત્યારે સર્જરી કરવી જોઈએ. અને સંતોએ પૂછ્યું કે બાપા આપે કેમ જણાવ્યું નહીં, ક્યારથી આવું છે? સ્વામી કે કદાચ આપણે કહીએ ને આ બધાએ આયોજન કરી રાખ્યું હોય તો એ બધાનું આયોજન ખોરવાઈ જાય. આપણા આયોજન ખોરવાય નહીં, આપણો લાભ જતો ન રહે, એના માટે સ્વામીશ્રી પોતાની આંખ ગુમાવવા તૈયાર હતા. પણ છતાંય સ્વામીશ્રીએ ક્યારેય એવું નથી કીધું કે હવે તો મારી આંખોને વિરામ આપો, હવે તો આ પત્ર લેખનનો આટલો બધો પત્ર વાંચન કરવું પડે છે, એ પત્રનો મારો તો હવે થોડોક ઓછો થાય. એ સ્વામી પહેલી વાર કહી રહ્યા હતા કે દિનકર, આજે મારી આંખો ગઈ. સ્વામી કીધું કે આ મારા હાથ ગયા. બંને હાથે અત્યંત દુખાવો હોય છતાં પણ સ્વામીશ્રીએ ક્યારેય એવું નથી કીધું કે આ 7 લાખ પત્રો આ લખવાના ઓછા થતા જ નથી, હવે તો એમાં કંઈક વિરામ આપો.
સભા પછી કે મુલાકાત દરમિયાન એક આસને બેઠા બેઠા બધાને આશીર્વાદ આપતા રહેવું, મળતા રહેવું, તો પણ સ્વામીશ્રીએ ફ્રોઝન શોલ્ડર થઈ ગયા છતાં પણ ક્યારેય એની ફરિયાદ નથી કરી. એ સ્વામી આજે કહી રહ્યા હતા કે આજે મારા હાથ ગયા. સ્વામી કે આ બંને ઢીંચણ પર હાથ મૂકીને કે આ બંને પગ પણ ગયા. આપણે જાણીએ છીએ સ્વામીશ્રીના બંને પગે ફરતો વા હતો. એક આસને બેસી રહેવું એ બહુ જ કઠણ પડે. વિચરણમાં પણ ખાડા ટેકરા ચડવાના હોય, પગથિયા ચડવાના હોય, તો પણ સ્વામીશ્રીએ ક્યારેય એવું નથી કીધું કે હવે તો વિચરણમાં કંઈક વિરામ રાખો. એ સ્વામી આજે પહેલી વાર કહી રહ્યા હતા કે દિનકર, આ મારી આંખો ગઈ, મારા હાથ ગયા, આ પગ ગયા, આ કેડો ગઈ, હવે પહેલાની જેમ બેસાતું નથી. પણ તોય ઉત્સવ સમયમાં 2-3 કલાક, ઉત્સવ સભા પછી પાછી મુલાકાત દરમિયાન 2 કલાક બેસીને એક આસને બેસીને સ્વામીશ્રી આપણને સાંભળતા રહ્યા છે. પણ આજે પહેલી વાર સ્વામીશ્રી એનો ઉલ્લેખ કરી રહ્યા હતા. સ્વામીશ્રીએ કેડો પર હાથ મૂકીને કીધું આ કેડો ગઈ. અને પછી સ્વામીએ દિનકર સામે જોઈને કીધું કે દિનકર, આજે આ કાન બાકી હતા ને, કાન પણ ગયા. યોગીચરણ સ્વામી સાથે ઊભા રહીને ડ્રેસિંગ કરતા હતા, એ પણ સ્થિર થઈ ગયા. દિનકરની આંખોમાંથી તો પાણી વહેવા લાગ્યા. અને પછી બાપા જે બોલ્યા છે ને, આપણા રૂવાડા ઊભા કરી દે. સ્વામી કે દિનકર, આ આંખો ગઈ, આ હાથ ગયા, આ પગ ગયા, આ કેડો ગઈ, આ કાન બાકી હતા એ કાન ગયા, પણ મારી ભક્તિ હજુ એવી ને એવી છે. કઈ ભક્તિ? 21મી મે 1950ના દિવસે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને એમણે જે વચન આપેલું કે આ સમગ્ર સત્સંગીઓની, હરિભક્તોની સુખાકારી માટે મારા દેહની પરવા કર્યા સિવાય હું ઘસાઈ છૂટીશ. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વામીશ્રી એ પ્રતિજ્ઞાનું પાલન કરતા રહ્યા. આવા ઉપકારોને આપણે કેમ ભૂલી શકાય? એમણે ક્યારેય પોતાના દેહના કષ્ટો સામે જોયું જ નથી. પ્રતિ વર્ષ શારીરિક તકલીફો તો વધતી જ રહેતી, પણ એ જ આંખો વણ નિર્દેશેલું પણ જોઈ શકતી. સ્વામીશ્રીના એ જ કાન વણ કહી વિપત્તિઓને સાંભળી શકતા. પોતાના માટે ભગવાનની ઈચ્છા અને હૃદયમાં કઠોર આત્મનિષ્ઠા. પણ જ્યારે બીજાની વાત આવે ત્યારે એ જ હૃદયમાં કોઈને દુખ્યો ન ખમાય એવી અત્યંત દયાળુ પ્રકૃતિ. એ જ હૃદયમાં દરેકની મુખ માગણી અને લાગણીઓને સમજી શકવાની એક સામર્થ્યના આપણને દર્શન થાય. જેમ વરસાદ વરસે છે એ કોઈ ભેદભાવ વિના, તેમ સ્વામીશ્રીની ઉપકાર વર્ષામાં કોઈ ભેદભાવ નથી. એમાં કોઈ નાત જાતના વાડા નથી, દેશ પરદેશના સીમાડા નથી, નાના મોટા ગરીબ તવંગર એવા કોઈ ભેદ નહોતા. સામાન્ય શ્રમિક હોય, સમર્પિત સંત હોય કે પછી કોઈ નવયુવાન સાયન્ટિસ્ટ હોય, સ્વામીશ્રીની કરુણા સૌને ભીજવી જતી. સ્વામીશ્રી એકવાર આણંદમાં વિરાજમાન હતા, પત્ર વાંચન કરી રહ્યા હતા અને એક પત્ર એવો આવ્યો જેમાં એક સામાન્ય ગામના એક શ્રમિક પરિવાર, શ્રમિક દંપતીનો એ પ્રશ્ન હતો. એમાં એણે પોતાની વ્યથા, હૃદયદ્રાવક વર્ણન કરેલું હતું. પતિ પત્ની બંનેને, આમ તો ખાંભા ગામના એ રજનીભાઈ એમનું નામ, બંને પતિ પત્નીને ટીબી થયેલો. જે કંઈ થોડી ઘણી મરણ મૂડી હતી એ પણ બધી આ દવા દારૂમાં ખર્ચી ગયેલી, છતાં પણ રોગ જવાનું નામ નહોતો લેતો. એમાં જ કોઈએ સ્વામીશ્રીનું નામ સૂચવ્યું અને ડૂબતો માણસ તરણું શોધે ને એમ એમણે સ્વામીશ્રીને એક પત્ર લખ્યો, પોતાની આખી દાસ્તાન કીધી અને કંઈક આશીર્વાદ ઈચ્છ્યા, કંઈક દવા માટેની માગણી કરી. બાપા પોતે પત્ર વાંચીને બહુ દ્રવિત થઈ ગયા અને સ્વામીએ પત્ર લખાવ્યો કે તમે અહીંયા શહેરમાં આવી જાઓ, અહીંયા બધી જ તમારી દવા અને એની બધાની વ્યવસ્થા કરી છે ને અહીંયા આપણે શહેરમાં આપણે દવા કરાવીશું. સ્વામીએ વ્યવસ્થા પણ બધી કરી આપી, પણ પોતાના ગામડાથી બહાર નીકળીને વાહનમાં જઈ શકે એવી પણ એની સામર્થ્ય નહીં. સ્વામીએ એ પણ વ્યવસ્થા કરી. પણ સ્વામીના પત્રમાં હતું કે શહેરમાં આવીને આવી રીતે દવા કરાવો. પોતાના એક પિતરાય ભાઈ સુરતમાં રહેતા હતા, એમને ત્યાં જવાનું એમણે પહેલાં નક્કી કર્યું કે અજાણ્યા પ્રદેશમાં જવું એના કરતાં ત્યાં જઈએ. પોતે આણંદને બદલે સુરત ગયા અને સુરત જઈને ત્યાં આગળ પિતરાઈ ભાઈને કંઈક મદદ માટે વાત કરી, પણ પિતરાઈએ પણ ન રાખ્યા. ત્યાંથી બેઘર બનીને ફરતા ફરતા સુરતની બાજુમાં કીમ પેલું શહેર છે નાનું, ત્યાં આગળ આવ્યા અને ત્યાં આવીને પોતે કોઈકની પાસેથી 35 રૂપિયા ઉછીના લીધા અને એક
રમકડાનો વેપાર ફૂટપાથ ઉપર બેસીને નાનકડો ખૂમચો પાથરીને એ રમકડાના વેપારનો એ વેપલો શરૂ કર્યો. અત્યંત કરકસર અને સાંજ પડે થોડુંક એવી બચત કરીને ધીમે ધીમે એમણે એક નાનકડી લારી લીધી. ધંધો થોડોક વધે, એમાંથી કંઈક બચત થાય એમ લારી એક લીધી ને થોડોક રમકડાનો વેપાર વધાર્યો. એકવાર ત્યાં બજારમાં બેઠા હતા, જે આમ તો બધી બહુ એક સામાન્ય બજાર કહેવાય કે ફ્લી માર્કેટ જેવું, કે જ્યાં કોઈ એવા કોઈ મોટા શેઠિયાઓ ન આવતા હોય, કોઈ સારું વાહન પણ ન આવતું હોય, એવી માર્કેટમાં અચાનક એક સારી ગાડી આવી. બધાની નજર એ બાજુ ગઈ કે અહીંયા આગળ કોઈ દિવસ કોઈ શેઠિયા ભૂલા ના પડે અને આ કોણ આવ્યું હશે. ગાડીના ચાલકને પણ પોતાને પ્રશ્ન હતો કે અહીંયા કોઈ નથી મકાન, નથી કોઈ દુકાન, અને એક જ ત્યાં આ રજનીભાઈની લારી પાસે આવીને ગાડી ત્યાં ઊભી રહી. અને જ્યારે દરવાજો ખુલ્યો ને તો સ્વામીશ્રી એમાંથી પોતે પગ બહાર મૂક્યો. રજનીભાઈ તો પ્રમુખ સાહેબ મહારાજને જોઈને આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા, પગમાં પડી ગયા. પંચાંગ પ્રણામ કરીને સ્વામીશ્રીના પગ પકડી લીધા. બાપા કે તને શોધતો શોધતો અહીંયા આવી ગયો, ચાલ ક્યાં છે તારી દુકાન, આપણે પધરામણી કરી લઈએ. અને રજનીભાઈ તો હજી આંખમાં આંસુ જ હતા. સ્વામીને પોતાની લારી બતાવી કે બાપા આ જ મારી દુકાન. સ્વામી કે કે હા ચાલ પધરામણી કરી લઈએ. અને આ લાખોના ધર્મગુરુ રજનીભાઈની લારી ઉપર એક સામાન્ય આસન પર બેસીને એમણે ત્યાં આગળ ઠાકોરજીને પધરાવ્યા અને પધરામણી કરી, ધૂન કરી, પ્રાર્થના કરી એનું સ્વાસ્થ્ય પણ સારું થઈ જાય અને આગળ જતા સુખી થાય. ગાડીના ચાલક હતા, એમને પણ પાછી કંઈક મદદ કરવાની વાત કરી અને સ્વામીશ્રી પોતે ત્યાંથી પાછા નીકળ્યા. એ રજનીભાઈ 3 દાયકા પછી પણ આ પ્રસંગને હજી યાદ કરે છે, કારણ કે ત્યાર પછી તો સ્વામીશ્રીના આશીર્વાદથી એમનો ધંધોને એટલું સારું થયું, સ્વાસ્થ્ય પણ સારું રહ્યું અને ધંધો પણ એટલો વિકસ્યો કે આખા કીમ શહેરમાં પોતે નંબર 1 બની ગયા. આવો ઉપકાર એ કોણ ભૂલી શકે. આજે મેલ મેલાતોમાં તો પધરામણી ઘણા બધા કરતા હશે, પણ લારી ઉપર બેસીને પધરામણી કરનાર પ્રમુખ સાહેબ મહારાજ એક સર્વપ્રથમ ધર્મગુરુ હશે. અને એ વખતે પણ એમના મુખ ઉપરનો આનંદ કેવો, ભવિષ્યમાં થનારી પાર્લામેન્ટ કે કોઈ પેલેસની પધરામણીમાં જેવો આનંદ હતો, એના કરતાં પણ વિશેષ આનંદ એ સ્વામીશ્રીના મુખ ઉપર હતો, એક હરિભક્તને રાજી કર્યાનો. સામાન્ય શ્રમિક હોય કે પછી સમર્પિત સંત, સ્વામીશ્રીની કરુણા સૌને ભીજવી જતી. સંત સ્વરૂપ સ્વામી એવા એક સંત હતા જેમને આંખમાં ઘણા વખતથી દુખાવો રહેતો હતો અને ઘણીવાર તો એટલી બધી પીડા થાય કે રહેવાય નહીં. એમના શબ્દોમાં કહીએ તો આંખને ફોડી નાખવાનું મન થાય. સ્વામીશ્રીને આ ખબર પડી અને સ્વામીશ્રી ત્યારથી બહુ ચિંતિત રહેતા. 74ની સાલમાં બોચાસણમાં સ્વામી બિરાજમાન હતા અને મુલાકાત દરમિયાન પરિચય થયો કે એક ડૉક્ટર છે, આ તો હોમિયોપેથિક ડૉક્ટર છે. અને સ્વામીએ તરત ભલામણ કરી કે અમારા એક સ્વામીને બહુ આંખમાં તકલીફ છે, એની કંઈ સારવાર થાય? અને ડૉક્ટરે કીધું કે હા છે, થઈ જશે. સ્વામી તરત જ સંત સ્વરૂપ સ્વામીને સારંગપુરથી બોલાવ્યા અને ડૉક્ટરે તપાસ કરી, જોયું તો પથ્થરીઓ મોતીઓ. અને એમણે કીધું કે 30 દિવસ સુધી સતત અહીંયા રોકાવું પડશે ને એમની સારવાર કરવી પડશે. અને સ્વામીએ તરત જ સંત સ્વામીને કીધું, સંત સ્વરૂપ સાંઈને, કે તમે અમારી સાથે અહીંયા રહેજો. એ વખતે સંતોની ખેંચ અને ઓછા સંતો એટલે જવાબદારી પણ જાજી હોય, પણ છતાંય સ્વામી કીધું કે અમારી સાથે રહેજો, અહીંયા વિચરણ કરશો આજુબાજુના ગામમાં, ને સાંજે સાંજે તમે આવી દવા કરાવજો. અને સ્વામીએ સારવાર કરાવી, પણ જોઈએ એવું સાજું ન થયું. સ્વામીશ્રી વિચરણમાં જોડે જ રાખ્યા. સાઉથની યાત્રામાં જ્યારે સ્વામીશ્રી ગયા 76માં, તો એ વખતે હુબલીમાં ત્યાં આગળ ફરી એવું જ બન્યું. મુલાકાત દરમિયાન કોઈક ડૉક્ટર આવ્યા અને પોતે આંખના સ્પેશિયાલિસ્ટ હશે, એટલે સ્વામીએ તરત કીધું કે અમારા સ્વામીને બહુ તકલીફ છે, તમે સાજું કરી દો. ડૉક્ટરે તપાસ કરી અને સ્ટીરોઇડ્સના ડ્રોપ્સ આપ્યા. દવા કંઈક થોડીક સારી રહી, કારણ કે જ્યારે ડ્રોપ્સ નાખે ત્યારે તો રાહત રહેતી, પણ વળી પાછો થોડોક સમય થાય અને પાછો દુખાવો ઉપડે, અને એટલો બધો દુખાવો ઉપડે કે તાત્કાલિક ડ્રોપ્સ નાખવા પડે. ગોવામાં સ્વામીશ્રી સાથે જતાં જતાં આવો દુખાવો ઉપડ્યો. સ્વામીશ્રી એક બાંકડા ઉપર બેસાડીને પોતાના ખોળામાં એમનું માથું રાખીને પોતાના હાથે આંખના ટીપા, આંખમાં સ્ટીરોઇડ્સના ડ્રોપ્સ નાખી આપ્યા. એક માતા પોતાના દીકરાને કેટલો પ્રેમ આપતો હોય ને એવું આ દ્રશ્ય હશે. સ્વામીશ્રી ત્યાંથી છપૈયાની યાત્રામાં જ્યારે ગયા હતા, તો છપૈયામાં જન્મસ્થાનમાં દર્શન કરતાં કરતાં સ્વામીશ્રી એકદમ વાંકા વળ્યા, જન્મસ્થાનની રજ લીધી
અને રજ લઈને સંત સ્વરૂપ સાંઈના આંખે અડાડી અને બોલતા જાય કે મહારાજ મટાડો, ઘનશ્યામ મહારાજ મટાડી દો. કેટલી ચિંતા એ સ્વામીશ્રી પોતે કરતા રહ્યા. અને 80માં પોતે સ્વામીશ્રી જ્યારે પોતે અમેરિકા આવ્યા ત્યારે જાણે સ્વામીશ્રીની જ્યારે આંખની સર્જરી થતી હતી ત્યારે સર્જરી કરનાર ડૉક્ટરને પણ સ્વામીશ્રીએ ભલામણ કરી કે તમે દેશમાં આવો, અમારા એક સંત છે ને એમને આંખમાં બહુ જ આવી તકલીફ છે, તો દેશમાં આવો, તમને જાણ કરજો, એમની આપણે સારવાર કરાવી છે. અને જ્યારે ડૉક્ટર હચિન્સન એ મુંબઈ આવેલા, બાપાને ખબર પડીને સ્વામીએ તરત વડોદરાથી સંત સ્વરૂપ સાંઈને બોલાવી લીધા. બધી ત્યાં રોકાવાની વ્યવસ્થા કરી, ડૉક્ટરે તપાસ્યા અને ડૉક્ટરે પણ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. કોઈક એવી એક સ્પેશિયલ દવા હતી જે અહીંયા અમેરિકાથી જ મંગાવી પડે. તો સ્વામી ખટકો રાખીને નિયમિત એ દવા મંગાવતા અને સંત સ્વરૂપ સાંઈને પહોંચાડતા. 82માં જ્યારે ડૉક્ટર સ્વામીનું નોર્થ અમેરિકા ખાતે વિચરણ ગોઠવાયું તો બાપાએ સામેથી સંત સ્વરૂપ સ્વામીને ડૉક્ટર સ્વામી જોડે સેવામાં મોકલ્યા અને બીજી બાજુ અહીંયા ટ્રસ્ટીઓને પત્ર લખી આપ્યો કે આ સંત સ્વરૂપ સ્વામી આવે છે તો એમને પણ આપણે જે ડૉક્ટરે આપણી સારવાર કરી હતી એમને બતાવજો, સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવજો, એમની આંખે સારું થઈ જાય. 74થી શરૂ થયેલી આ ચિંતા, આ કાળજી 1982 સુધી સતત 8 વર્ષ સુધી એક વ્યક્તિના આંખના દુખાવાની સ્વામીશ્રી સતત પોતે ચિંતા કરતા રહ્યા. આવા ઉપકારોને કોણ ભૂલી શકે? અતિશય દુઃખમાં માણસ પોતે સ્વકેન્દ્રી બની જાય. એને બીજાનું દુઃખ કે બીજાની લાગણી એનો વિચાર જ ના આવે. બાયપાસ સર્જરી વખતે જે બધા ડૉક્ટરો હોય એમને તો એમની મેડિકલ રીતે સ્વામીશ્રીના હૃદયમાં નબળાઈ દેખાઈ, પણ એ જ ડૉક્ટરોને, એ જ વખતે સાથે રહેલા સેવકોને અને સંતોને એ જ હૃદયમાં સમર્પિત હરિભક્તો માટે સ્વામીશ્રીના એ જ હૃદયમાં ભારોભાર લાગણી અને કાળજીના દર્શન થતા. બાયપાસ સર્જરી પછી પૂજ્ય યજ્ઞવલ્લભ સ્વામી સાથે લનોક્સ હોસ્પિટલમાં સ્વામીશ્રીના દર્શને જવાનું થયું. બીજા જ દિવસે હજી તો સ્વામીશ્રીના શરીર ઉપર પણ ઘણા બધા ઇલેક્ટ્રોડ્સ અને બધું લાગેલું હતું, પણ સ્વામીશ્રી એટલા પ્રેમથી સંતોને બોલાવ્યા અને સાથે આવેલા યુવક વિપુલભાઈ, જે પોતે ઇસરોના સાયન્ટિસ્ટ પણ અક્ષરધામની સેવા માટે સમર્પિત અને અક્ષરધામની સેવાના જ એક ટેકનિકલ કામ માટે પોતે અહીંયા અમેરિકા સ્વામીશ્રીની સાથે જ આવેલા. પણ બાપા તો આ હોસ્પિટલમાં સ્વામીશ્રીની સર્જરી કરવાની થઈ, તો એ સાથે આવેલા વિપુલ એ તો બારણાની બહારથી દૂરથી દર્શન કરતા હતા. સ્વામીશ્રી બારણાની તિરાડમાંથી એ જોઈ ગયા અને સ્વામીએ તરત એને બોલાવ્યો અને વિપુલની બધી પૂછપરછ સ્વામી કરવા મળ્યા. સ્વામી કે તારું શું થયું, વિચરણનું કેવી રીતે? આ તો અમેરિકા છે, હવે તું ત્યાં ટ્રાન્સપોર્ટેશનનું શું, ઉતારાનું શું? સેવકોએ કીધું બાપા આપ ચિંતા ન કરો બધું, પણ સ્વામીએ બધી જ ભલામણને ખાતરી કરી, ત્યારે એમને રાહત થઈ. પણ કદાચ સંત સ્વરૂપ સ્વામી હોય કે આ વિપુલ વાઘેલા જેવા એક સમર્પિત કાર્યકર હોય, એમાં કદાચ આપણને પોતાપણું લાગે, પણ સ્વામીશ્રીના પ્રેમમાં, ઉપકારમાં પારકા કે પોતાનો એવો ક્યારેય ભેદ નહોતો. ભૂકંપ છેક ભુજમાં થાય અને સ્વામીશ્રી ગમે ત્યાં વિચરણ કરતો એમનું હૈયું કંપી ઉઠે અને એની સાથે સાથે જ તરત જ બધી સૂચનાઓ અને આયોજનો બધા સ્વામીશ્રી સંતોને સોંપતા જાય. રોજ પાછી એની ખાતરી કરતા જાય, સામેથી ફોન કરીને કે જો બધા કચ્છી માંડુઓ બધા હોય, કચ્છી હરિભક્તો જે છે એ બધા પોતે સદાવ્રત માટે હાથ લાંબો નહીં કરે, એમને રાત્રે જઈને છાના છાના એમના ઘરે તમારે રસોઈ પહોંચાડી દેવાની, એમની જમાડવાનું ત્યાં પહોંચાડી દેવાનું. ટેન્ટ, પેલા ટીન સિટીની વાત આવી, ટેન્ટમાં બધાનું આયોજન થયું, સંતો લિસ્ટ લઈને ગયા કે શું શું આપવાના છે, નાવાની બાલ્ટી હોય, ટમ્લર હોય ને બધું, પ્રાઇમસ હતું ને બધું. બાપાએ બધું લિસ્ટ જોઈને કે આમાં નેલ કટર કેમ નથી, કે આ લોકો નખ કેવી રીતે કાપશે એની પણ એ ચિંતા કરે. બધાને ચંપલ આપજો, બધાના ચશ્મા તૂટી ગયા હશે તો ચશ્મા વગર દેખાતું નહીં હોય, ચશ્મા આપજો. એ લોકોને 2 ધાબળા, કારણ કે ત્યાં રણ પ્રદેશ કહેવાય, રાત્રે ઠંડી થઈ જાય, એ કે 2 ધાબળા આપજો. અને એકવાર તો સ્વામીશ્રીએ ફોન કરીને એક એવો આદેશ આપ્યો, સંતો ત્યાં આગળ હેપતાઈ ગયા. સ્વામી કે જો આ બધાને આવા સમયે આ પોતાના સ્વજનોને મળવું હોય, સ્વજનોની પાસેથી હૂંફ જોઈતી હોય અને સેલફોન ટાવર તો એ બધા ત્યાં પડી ગયા છે, ડાઉન છે, તે લોકો કેવી રીતે સંપર્ક કરી શકે? તમે ટપાલ સેવા ચાલુ કરો. અરે આ ભૂકંપની આવી પરિસ્થિતિમાં ત્યાં ટપાલ સેવા કેવી રીતે થાય? સંતોએ સામે આર્ગ્યુમેન્ટ કરે. સ્વામી કે કાઉન્ટર ખોલી દેવાનું, બધાની ટપાલ લઈ ત્યાંથી ટપાલ તમે રાજકોટ પહોંચાડો, રાજકોટથી તમારે મેલ કરવાની, પાછી ટપાલ ત્યાં આવે એ બધી લઈને આવવાની અને બધાને પહોંચાડવાની. ના કેમ થાય?
આટલી બધી કાળજી સ્વામીશ્રી પોતે કરતા રહ્યા. પોતે સહ્યા છે કષ્ટ અપરંપાર જીવનભર સ્વામી. પણ એમના ઉપકારની આ કેવી વિશેષતા કે પોતે ગમે તેટલા કષ્ટ સહન કર્યા, પોતાને માટે ભગવાનની ઈચ્છા અને કઠોર આત્મનિષ્ઠા. પણ જ્યારે બીજાની વાત આવે ને ત્યારે એમના દર્દથી દુઃખી બનીને છાની છાની સ્વામીશ્રીએ સેવા કરી છે અને કરાવી છે. સ્વામીશ્રીના ઉપકારોની આવી તો અનેક વિશેષતાઓ છે. જે શિષ્યને પોતાના ગુરુની મરજી, પોતાના ગુરુની ઈચ્છા અને ગુરુની અનુવૃત્તિ પ્રમાણે જ આખું જીવન જીવ્યા હોય, પોતાનું આયખું ઓગાળી દીધું હોય, એ શિષ્ય એને ગુરુના વચન લોપવાનો તો સંકલ્પ પણ ક્યાંથી હોય. શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં બીમાર પડે અને યાદ કરે કે નારાયણદા આવીને ભક્ત ચિંતામણી સંભળાવે તો સારું. અને બાપા તે વખતે અટલાદરાથી ટ્રેનના પગથિયે લટકીને ગારો ખૂંદતા ખૂંદતા એ સારંગપુર પહોંચી જાય. યોગીજી મહારાજની આંખમાં જુએ કે અહીંયા અમૃત મહોત્સવ ગોંડલ થાય તો સારું. એક બાજુ જળ છાયાની જુક્તિનો અભાવ અને એને પરિણામે બધા ટ્રસ્ટીને બીજા બધા વડીલોનો પણ એવો આગ્રહ કે અહીંયા ન થાય. પણ યોગી બાપાની આંખમાં જોયું અને પ્રમુખ સાહેબ મહારાજ એ બધાનો ખોફ વેરીને અમૃત મહોત્સવ ગોંડલ કરવા માટે તત્પર થાય. ગુરુનો એક સંકલ્પ કે જમુનાને કાંઠે મંદિર હોવું જોઈએ, એક સંકલ્પની પૂર્તિ માટે 32 વર્ષ સુધી સ્વામીશ્રી પોતે પોતાની જાતને ન્યોછાવર કરી દે, પુરુષાર્થ કરે. એ શિષ્ય પ્રમુખ સાહેબ મહારાજ ગુરુનું વચન તો ક્યાંથી લોપી શકવાના હતા. 1980માં આંખની સર્જરી દરમિયાન ડૉક્ટર બ્રાયન હચિન્સને વ્યવસ્થા માટે એક ઓપ્શન સૂચવ્યું, જે કે આપણી મર્યાદા પ્રમાણે વ્યવસ્થા કરવાતા બધું થોડુંક અઘરું લાગતા એમણે બીજો પ્રસ્તાવ આપ્યો. પણ સ્વામીશ્રી તરત બોલ્યા કે હું બેભાન હોય કે સુષુપ્તિમાં, મહારાજનો આપેલો નિયમ ક્યારેય તૂટવો ના જોઈએ. સુષુપ્તિમાં પણ ગુરુ અને હરિના વચન પાલનનો આટલો ખટકો હોય તો જાગ્રતમાં તો એ ક્યાંથી લોપી શકવાના હતા. શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો અને રાવજી સંગાથે બેસીને હરખે હરખે જાય રે, કેવી આ વિદાય રે. સ્વામીશ્રી નીકળી પડ્યા. બોચાસણ અટલાદરામાં ચૂનાની ભઠ્ઠીની સેવામાં જોડ્યા. આજુબાજુવાળા બધા તરી ગયા, પણ સ્વામીશ્રી એક શાસ્ત્રી મહારાજના વચને મંડ્યા રહ્યા. 1970માં યોગીજી મહારાજ ઘણું ખરું જ્યારે અન્નકૂટ બધા ગોંડલમાં જ કરતા, અને બાપા પણ તે વખતે પ્રમુખ સાહેબ મહારાજ પણ એમની સાથે ત્યાં આગળ ધનતેરસ સુધી રોકાય અને પછી યોગી બાપાની આજ્ઞાથી સારંગપુર સેવા માટે જતા. એમ ધનતેરસ સુધી ત્યાં રોકાઈને સ્વામીશ્રી સારંગપુર જવા માટે નીકળ્યા અને બધા સંતોએ વિનંતી કરી કે પ્રમુખ સાહેબ મહારાજ આ વખતે અન્નકૂટ તમે અહીંયા યોગી બાપા સાથે કરો કે તમે રોકાઈ જાઓ. સ્વામી કે બધાને સમજાવ્યું કે જો તમે બધા સમજો, શાસ્ત્રીજી મહારાજે મને કીધું છે યોગીની આજ્ઞામાં રહેવાનું, તે આજ સુધી હું કરતો આવ્યો છું. યોગી બાપાએ જે કીધું એમાં ક્યારેય ફેરફાર ન થાય, એમની ઈચ્છા છે એટલે હું સારંગપુર મારે કાયમ ત્યાં જવાનું હોય. બધા સંતોએ સામે દલીલ કરી, પણ યોગી બાપા આપને આ કહેશે તો? ત્યારે બાપા તરત બોલ્યા કે જો યોગી બાપા કહે તો ક્યાં વાંધો છે, અડધે રસ્તે ગયો ને તો પણ હું પાછો ફરી જઉં. હા, આ સ્વામીની કેવળ જીવન ભાવના નથી, એમની એ જીવન શૈલી હતી. અને સારંગપુરમાં બન્યું પણ એવું. અચાનક યોગી બાપા એકવાર પ્રમુખ સાહેબ મહારાજને કીધું કે તમે હમણાં ને હમણાં ગોંડલ જાઓ. અને સ્વામી પળનો પણ વિલંબ કર્યા વિના તૈયાર થઈ ગયા. કોઠારીને મળીને પૂછી લીધું કે જવું છે ત્યાં ગોંડલ ટ્રેન બોટાદમાં, બોટાદ સ્ટેશનેથી. રાત્રે 1:30 વાગ્યાની ગાડી, પણ બોટાદ જવાનું વાહન 10 વાગે હતું, તો 10 વાગે ઘોડાગાડીમાં સ્વામી ત્યાં આગળ ગયા. 2 કલાક ત્યાં સ્ટેશન પર પડ્યા રહેવાનું. બીજી બાજુ સારંગપુરમાં યોગી બાપા સંતોની સાથે ગોષ્ઠી કરતા હતા. એમાં અચાનક યોગી બાપા યાદ કર્યા કે પ્રમુખ સ્વામી ક્યાં? મેં સંતોએ કીધું કે બાપા એ તો આપની આજ્ઞાથી ગોંડલ જવા નીકળી ગયા. એટલે યોગી બાપા કે ઓહો, એ તો સંસ્થાના ધણી કહેવાય, શાસ્ત્રીજી મહારાજે એમને ધણી કર્યા છે, આપણે એમને એવી રીતે ના મોકલાય. જાઓ એમને પાછા લઈ આવો. રાજકોટના હરિભક્ત રજનીભાઈ સામે બેઠા હતા, એમને કીધું જાઓ તમે ગાડીમાં પાછા લઈ આવો, આપણે એમને ગાડી કરીને ગોંડલ મોકલવા છે. રજનીભાઈ સ્ટેશને પહોંચ્યા, બોટાદ સ્ટેશને. ત્યાં તો ટ્રેન આવી હતી. સ્વામી ટ્રેનમાં ચડી કે પણ આમ પગથિયે જ ચડેલા અને તરત રજનીભાઈ આમ ટાઈમે પહોંચીને કીધું કે યોગી બાપાએ કીધું છે કે આપ પાછા આવો. અને સ્વામી તરત જ પગથિયા ઉતરી ગયા. હકા બાપુ ના પાડતા રહ્યા અને બાપા પોતે રજનીભાઈની સાથે પાછા સારંગપુર અડધી રાતે પાછા આવી ગયા.
જે શિષ્યએ આખી જિંદગી પોતાના ગુરુની મરજી, પોતાના ગુરુની આજ્ઞામાં જ આખું ઓગાળ્યું હોય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ ક્યારેય પંચવર્તમાનનો લોપ ન કર્યો હોય, ગુરુની સેવા અતિ ખંત અને ખટકાથી કરી હોય, સ્વાભાવિક રીતે જ એવી વ્યક્તિને બીજા પાસેથી એવા જ વર્તનની અપેક્ષા રહે. અને જ્યારે એવા વર્તનમાં ચૂક થાય ને ત્યારે કચવાઈ જવાય, ક્રોધ આવે, ભૂલને ચલાવી લેવી અઘરી પડે અને ક્ષમા તો ન જ આપી શકાય. પણ આ તો પ્રમુખ સાઈ મહારાજ, તથાપી પહાડ સમમ ભૂલને માફી દઈવામી. હા, સ્વામીશ્રી હંમેશા પથ્થરથી પહાડ સુધી આપણી ભૂલોને એમણે માફ જ કરી છે. સ્વામીશ્રી ભૂલે છે આપણી ભૂલોને, એ ભૂલ્યા છે આપણી ગાફલાઈને, આપણા અવગુણોને. સ્વામીશ્રી ભૂલ્યા છે તેનાથી પોતાને પડેલા દુઃખોને કે એનાથી થયેલા લાખોના નુકસાનને. ભાવનગરમાં પત્ર લેખન દરમિયાન ઉપરથી પેલો બલ્બ છટકીને હોલ્ડરમાંથી સ્વામીશ્રી ઉપર પડે, કે પછી લંડનની અતિશય ઠંડીમાં કોકની ગાફલાઈથી પાણી ઢોળાઈને સ્વામીશ્રીનું ગાતર્યું ભીનું થઈ જાય, કે પછી કંઈક ખોટી ડિરેક્શનને કારણે વ્યવસ્થાપક જે સેવક સંતો આગળ જઈને તૈયારી કરવાના એ મોડા પડે અને જમવાનું ખોરવાઈ જાય. 1988માં અહીંયા જ એવું આપણે બન્યું હતું. ચેરી હિલમાં સ્વામીશ્રીએ સભા કરી. સાંજની જાહેર સભા પછી રાત્રે મુકુંદભાઈને ત્યાં ઉતારો હતો. મુકુંદભાઈના દીકરા સનીએ આખી રાત જાગીને ડેકોરેશન કર્યું હતું સવારની પૂજા માટે. નિકલટન કદાચ એવું કંઈક ટાઉનનું નામ હતું. સ્વામી પોતે ત્યાં એમને ત્યાં ઉતરેલા અને પૂજા પછી બાપાને જવાનું હતું બાલ્ટીમોર. ડૉક્ટર રમેશભાઈને ત્યાં સ્વામીશ્રીનો ત્યાં ઉતારો હતો. એટલે પૂજા પછી તરત જ બ્રહ્મતીર્થ સ્વામી અને જે સેવકો હતા એ આગળ જઈને રસોઈ અને વ્યવસ્થા માટે આગળ એમને જવાનું હતું. એટલે એમણે મહેશભાઈ ડણાકને પૂછ્યું કે અમારે કેવી રીતે જવાનું છે, કોની ગાડી છે? અને મહેશભાઈ ડણાકે તરત જ રમેશભાઈ પાસેથી ડિરેક્શન મેળવી, ફેક્સમાં ડિરેક્શન આવી ગઈ. અને તે વખતે સાથે ફરતા યુવકો પ્રદીશભાઈ અને નીરવભાઈ, એટલે કે નિષ્કામ પુરુષ સ્વામીને આપણા ચૈતન્યમૂર્તિ સ્વામી, એ બંનેને કીધું. કનુભાઈની ગાડી હતી. બંને આ ટેક્સાસથી આવેલા બંને તે વખતે સાથે ફરતા યુવકો, એમને આ ડિરેક્શનનું કાગળિયું આપ્યું ને બ્રહ્મતીર્થ સ્વામી લઈને એ લોકો આગળ વ્યવસ્થા કરવા માટે નીકળ્યા. પણ બન્યું એવું કે લગભગ કલાક 1.5 કલાક ડ્રાઈવ કર્યા પછી બાલ્ટીમોરનું તો કોઈ સાઇન ના આવી, પણ વેરેઝોનાને બ્રિજની સાઇન દેખાઈ, ન્યુયોર્કની સાઇન આવવા મળી. એટલે સહેજે તરત જ ખબર પડી કે આપણે કંઈક ઊંધી દિશામાં જઈ રહ્યા છે. આપણે જવાનું છે સાઉથમાં ને આમાં તો લખ્યું છે નોર્થમાં. ડિરેક્શનમાં લખાણમાં ભૂલ હતી. હવે એ વખતે કોઈ સેલફોન નહીં, કોઈ જીપીએસની સિસ્ટમ નહીં. માંડ 1.5 કલાક ખોટી દિશામાં ગયા પછી યુ ટર્ન મારીને પાછા ફર્યા અને જ્યારે બાલ્ટીમોર પહોંચ્યા ત્યારે 2:30 વાગી ગયા હતા. બાપા તો એ વખતે 12 વાગે ત્યાં પહોંચી ગયા અને ત્યાં આગળ જઈને જેમણે વ્યવસ્થા કરવાની હતી, થાળ કરવાનો હતો, રસોઈ કરવાની હતી, એ બધું કાંઈ જ નહીં. પણ સ્વામીશ્રી એક શબ્દ પોતે બોલ્યા નથી કે કેમ આવું થયું, કોની ભૂલ હતી, કાંઈ જ નહીં. સ્વામીશ્રી બધું જ ભૂલી ગયા છે. એટલું નહીં, આ તો બધી એક સામાન્ય ભૂલો કહેવાય. રસોઈમાં કદાચ ખાંડને બદલે મીઠું પડી ગયું હોય કે દહીંને બદલે સાવર ક્રીમ પડી ગયું હોય, એ તો બધી હવે સામાન્ય ભૂલો થઈ ગઈ. એ તો સ્વામીશ્રી ક્યારેય એને માટે ફરિયાદ પણ કરી નથી. પણ ભયંકરમાં ભયંકર ભૂલ હોય કે સ્વામીશ્રીનું અસ્તિત્વ મિટાવી દેવા માટેના પણ જેણે પ્રયત્ન કર્યા હોય એવી વ્યક્તિને પણ સ્વામી છેવટ સુધી સાચવી છે. પ્રસંગ પણ બહાર આવવા નથી દીધો. કોઈ કે ઉલ્લેખ કરવા જાય તો સ્વામી કે બધું ભૂલી જાઓ, એની કાંઈ જરૂર નથી. એણે સેવા કેટલી બધી કરી હતી. હા, સ્વામીશ્રી આવી પહાડ જેવી અનેક ભૂલોને ભૂલી ગયા છે, ક્ષમા જ આપી છે. કેવળ યાદ રાખી છે આપણી અલ્પ સેવાઓને અને આપણા અલ્પ ગુણોને. અણુ અપી અતુલમ માનીને હંમેશા જમાનો ચોપડો જ રાખ્યો છે. યુદ્ધ દરમિયાન ઊભું થયેલું યુદ્ધનું માનસ યુદ્ધ પૂરું થાય ક્યારેય નાશ નથી પામતું. વરસાદ પડતો હોય ત્યારે વટવૃક્ષ નીચે કોરું હોય, પણ વરસાદ બંધ થયા પછી એ વડના વરસાદને બંધ થતાં ઘણી વાર લાગે છે. જેમ સ્વિચ બંધ કર્યા પછી પંખો ફરતો રહે છે, એમ જેમાં સ્વાર્થ અને પૂર્વગ્રહ હોય, દેહભાવ અને દેહાભિમાન હોય, એ વ્યક્તિના માનસમાં બદલાની આગને સળગતી રાખે છે, ક્રોધની જ્વાળાને જલતી રાખે છે. પણ જેમને સ્વાર્થ જ નથી, પૂર્વગ્રહ જ નથી, અસંખ્ય લોકો એમની આગળ નિષ્કપટ થાય અને ન થાય તો એ અંતર્યામી પણ એ બધું જ જાણવા છતાં એમની વિશે ક્યારેય સ્વામીશ્રીને ક્યારેય ભાવફેર જ થતો નથી. દરિયાવ દિલ અને હેતાળ અહીંયાથી સ્વામીશ્રીએ હંમેશા અપરાધ થયાનો અહેસાસ પણ કોઈને આવવા દીધો નથી.
અને એ બધાનો મૂળ હેતુ એટલો જ કે જે પ્રથમના 67માં વચનામૃતમાં મહારાજે કીધું કે એમના હૃદયમાં હંમેશા એવી જ ભાવના છે, કેમ કરીને આને ભગવાનમાં હેત થાય, કેમ કરીને ભગવાનનું સુખ આવે, લૌકિક ઈચ્છાઓ ટળે, કામનાઓ ટળે અને ભગવાનમાં શ્રદ્ધા કેમ વધે, એ જ સ્વામીશ્રીના હૃદયની આ ભાવના રહેતી. અને એટલે જ આપણા સૌના હૃદયમાં ભગવાનની શ્રદ્ધા વધે એના માટે સ્વામીશ્રી એક મહાન ઉપકાર આપણી સંસ્કૃતિ ઉપર, આપણા સમાજ ઉપર, આપણા ધર્મ ઉપર કરેલો, એ ગામોગામ મંદિરોનું નિર્માણ કરીને, ઘરોઘર મંદિરના નિર્માણ કરીને. આ મંદિરો એમનેમ નથી થતા. સ્વામીશ્રી કેટલું વિચરણ, કેટલી પ્રેરણા, કેટલી ભિક્ષા માગીને સ્વામીશ્રી આ મંદિરોની ભેટ આપણને આપી દીધી. વળી વેદો નેતિ નેતિ કહી વખાણી વિરમે, નહીં લાયક તોય મને સ્વીકાર્યો પ્રમુખ સ્વામી તમે. વેદ અને ઉપનિષદો તો આવા ગુણાતીત ગુરુને, આવા ગુણિયલ ગુરુને ન ઇતિ કહીને વિરમી જવું પડે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અદ્વેષ્ટા, સર્વભૂતાના મૈત્ર, કરુણ, ભગવદ્ ગુણોના ધારક આવા સત્પુરુષને ગુણાતીત કહે છે. સમય પ્રિય કહીને ભગવાન શ્રી કૃષ્ણ એમને પોતાની અત્યંત પ્રિય વ્યક્તિ કહે છે. શ્રીમદ ભાગવતમાં સાધવો હૃદયમ મહ્યમ કહીને આવા સંતને પોતાનું હૃદય જેમણે ગણ્યા છે. રામાયણ કહે છે કે સો નર આપ રઘુવીર સમાયા. સાક્ષાત રઘુવીરજીની જેને ઉપમા આપી દીધી. અને ભગવાન સ્વામિનારાયણ તો એમ કહે છે કે આવા સંતનું દર્શન એ સાક્ષાત ભગવાનનું દર્શન છે. એના ચરણની રજને તો અમે પણ ઈચ્છીએ છીએ. પ્રથમના 67માં વચનામૃતમાં મહારાજ કીધું એ તો અતિશય મોટા છે. અને એમની આગળ લાખો મનુષ્ય હાથ જોડીને ઊભા છે. અને મહારાજે એમાં જે આજ્ઞા કરી કે આપણે આ તુલના કરવી ઘટે, નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર આવી તુલનાને અનુતાપ અને પરિતાપ કરતા કહે છે, તમે છો ગુણવંતા અને ગુણના ભંડાર છો, તો અનેક અવગુણે પૂર્ણ અમે. જો તમારી ભલાઈનો પાર નથી આવતો, તો મારી ભૂંડાઈનો પાર ન આવે. એ આજ મહારાજ મળી જોડ જોયા સરખી, ક્યાં તમે ને નાથ ક્યાં અમે રે. સ્વામીશ્રી કેવા અલૌકિક અને આપણે કેવા લૌકિક, એ કેવા નિર્માની અને આપણે કેવા માનના ભૂખ્યા. સ્વામીશ્રી કેવા નિર્લોભી અને આપણે લોભમાં ડૂબાડૂબ. સ્વામીશ્રી કેવા નિષ્કામી અને આપણે તૃષ્ણાઓથી તરબતર. એમના આદેશો અને આદર્શો કેટલા ઉચ્ચ, અને બીજી બાજુ એ આદેશો પ્રમાણે, એ આદર્શો પ્રમાણે વર્તવાનો આપણો પુરુષાર્થ કેટલો પાંગળો. છતાંય નહીં લાયક તોય સ્વીકાર્યો પ્રમુખ સ્વામી. આપણા સ્વભાવ, દોષ, પ્રકૃતિ કે કાંઈ પણ જોયા સિવાય સ્વામીશ્રી આપણને સ્વીકાર્યા, એમનો મોટામાં મોટો ઉપકાર છે. સ્વીકાર્યા એટલું જ નહીં, એમણે આપણને સુધાર્યા અને આપણને ઉગાર્યા. આનાથી વિશેષ મોટો ઉપકાર શું હોઈ શકે?